પેટા ચૂંટણી પરિણામના પગલે આમ આદમી પાર્ટી કાર્યક્રમમાં ખુશીની લહેર, ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીતનો થરાદમાં ઉત્સવ, ફટાકડા ફોડી પેંડા વેચાયા। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થતાં સમગ્ર રાજ્યમાં પાર્ટી કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં પણ આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકરો દ્વારા જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। થરાદ ખાતે પાર્ટીના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા અને પેંડા વેચી ઉજવણી કરવામાં આવી। માર્ગો પર ગોપાલ ઇટાલિયા જિંદાબાદના નારા સાથે કાર્યકરો ઘૂમી રહ્યા હતા। પાર્ટીનો વિજય સંગઠનની શક્તિ અને સામાન્ય જનતા સાથેના જોડાણનું પરિણામ હોવાનું કાર્યકરોનું માનવું છે। આ અવસરે થરાદ આમ આદમી પાર્ટીના કાર્યકર નાનાભાઈ પટેલે જણાવ્યું કે વિસાવદરની જીત એ માત્ર બેઠક નહીં પરંતુ ગુજરાતમાં રાજકીય પરિવર્તનનો પ્રારંભ છે। જનતાએ અપેક્ષા મુજબનો પ્રતિકાર આપ્યો છે અને સત્ય તરફ વળવાનું મન બનાવ્યું છે। આ સાથે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ નાનાભાઈ પટેલે જણાવ્યું કે વિસાવદરની જીત એ સામાન્ય જનતાની જીત છે। આજે ગુજરાતનો મતદાર વિકલ્પ શોધી રહ્યો છે અને આમ આદમી પાર્ટી તેમાં સાચો વિકલ્પ સાબિત થયો છે। સંપૂર્ણ તાલુકામાં જીતને લઈને કાર્યક્રમમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને આગામી સ્થાનિક ચૂંટણીઓમાં વધુ સક્રિય ભાગ લેશે તેમ પણ કાર્યકરો જણાવી રહ્યા છે। રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ। આજે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી વિસાવદર, ભેસાણ અને જૂનાગઢની સીટની અંદર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। સાથે સાથે એક ગોપાલભાઈ જે અમારા શિક્ષિત, ભણેલા ગણેલા અને સતત ખેડૂતોને અને યુવાનો પ્રશ્નો ઉપાડતા વ્યક્તિનો ઉદય થયો છે અને વિસાવદરથી થઈ અને વિધાનસભા સુધી એક નવી ઓળખાણ અને નવી પહેચાન બની છે। ત્યારે ગુજરાતની જનતાને એક નવી આશા જાગી છે। ચાહે ખેડૂત વર્ગ હોય, ચાહે યુવા વર્ગ હોય, ચાહે એને પીછડો વર્ગ હોય, એમના માટે સતત અવાજ બનશે એવી આશા અને અપેક્ષાઓ જાગી છે। આપ સૌ જાણો છો, ગુજરાત વિધાનસભાની અંદર 30 વર્ષથી એના એક ગોખેલા સવાલ જવાબ કરવામાં આવે છે અને આખરે વિપક્ષ નબળો હોવાથી ગુજરાતની જનતાને કોઈ ફાયદો થતો નથી। પણ હવે આવનારા સમયની અંદર ગુજરાત વિધાનસભાની અંદર એક એવો નેતા મળ્યો છે કે ઘણા બધા લોકોની આશા અને અપેક્ષાઓ જાગી છે, જેથી ગુજરાતની એક નવો વેગ મળશે। સાથે સાથે ખેડૂતોના જે પ્રશ્નો હોય, સહકાર ક્ષેત્રમાં જે ભ્રષ્ટાચાર હોય અને યુવાનોને જે નોકરી અને રોજગાર માટે જે ગાંધીનગરની અંદર જે પેપર ફૂટી રહ્યા છે એના માટે ટીકા ટોળી કરી અને એમને દર ઘડીએ અંદર લઈ જાય છે, એના માટે પણ એક અવાજ બનીને ઉભી રહ્યા છે। તો આજના આ પ્રસંગે ખાનગી પર ઘણા બધા લોકોના મેસેજ અને ફોન મને આવ્યા છે ભાજપાને કે ખરેખર એક યુવા અને આદર્શ વ્યક્તિનો એક ઉદય થયો છે, હવે ખરેખર જોવા જેવી રહેશે। સાથે સાથે ગુજરાતના 8-5 જે હરસંઘવી દર વખતે કહેતા આવે છે એમના માટે પણ એક પડકારો ઉભા થઈ ગયા છે, કારણ કે ગોપાલભાઈ જ્યારે પણ વિધાનસભા આવશે પૂરી તૈયારી સાથે આવશે અને સવાલ જવાબ સાથે આવશે। ખરેખર જે સવાલ પૂછશે એમનો જવાબ એની પાસે છે કે કેમ છે। અને એક મોટો પ્રશ્ન એવો છે કે આ થરાદની અંદર પણ આજે જોઈ લો તો ખાતર માંગો તો મળતું નથી, આધાર કાર્ડ જોઈએ છે, દારૂ માંગો તો હાથો મળી જાય છે। એવી પરિસ્થિતિની અંદર જ્યારે ગોપાલભાઈનો ઉદય થયો છે તો ખેડૂતોને અને ગુજરાતની જનતાને એક સારા અને રાહતના સમાચાર છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે।